લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન અને પરાવર્તનથી થતું ધ્રુવીભવન અને જેની અંદર બ્રુસ્ટરના નિયમને સમજો એના આધારિત જે કંઈ દાખલાઓ હતા એની પણ ચર્ચા કરી. ત્યારબાદ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કર્યા પછી હવે ઘણા ખરા આપણે જી મેઇનમાં અને નીટની અંદર પૂછાયેલા પ્રશ્નો થોડા સારા એવા છે જેની ચર્ચા કરવાના છે આજના લેક્ચરમાં આપણે. તો એમાંનો પહેલો ક્વેશ્ચન આજે છે, ડબલ સ્લિટના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર આ બે સ્લિટ વચ્ચેનું અંતર સ્લિટ S1 અને S2 જે આપણને આપેલું છે 19.44 માઇક્રોમીટર અને આ સ્લિટની પહોળાઈ એટલે આ અંતર આપણને સ્મોલ a બરાબર 4.05 માઇક્રોમીટર, જેના ઉપર લીલો 5303 એંગસ્ટ્રોમ પ્રકાશ આપાત કરવામાં આવે તો પ્રથમ અને દ્વિતીય વ્યતિકરણ ન્યૂનતમ વચ્ચે રહેલા પ્રકાશિત શલાકાઓની સંખ્યા. આવા પ્રશ્નોને સમજવા માટે તમારે ધ્યાનથી જવું પડે. અહીંયા સ્લિટની પહોળાઈ જે છે બરાબર, બે સ્લિટ વચ્ચેનું અંતર આપ્યું છે અહીંયા બરાબર છે જે 19.44 માઇક્રોમીટર અને સ્લિટની પહોળાઈ આપી છે જેને મેં સ્મોલ a કીધો છે અને સ્મોલ d કીધો છે. તો અહીં પ્રશ્નની અંદર બે વસ્તુને ધ્યાનમાં રાખવી પડે, વ્યતિકરણ અને વિવર્તન. ધ્યાનથી સમજવા જેવો પ્રશ્ન આવો એક પ્રશ્ન આપણે ઉદાહરણ 5B ટેક્સ્ટ બુકમાં કરેલું છે. તો પહેલા વિવર્તન માટે એટલે આ સ્લિટ એક સ્લિટ માટેની ચર્ચા કરીએ બરાબર છે. તો વિવર્તન માટે પ્રથમ ન્યૂનતમ કેટલા અંતરે રચાય તો x1 બરાબર લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ a અને દ્વિતીય ન્યૂનતમ x2 બરાબર લેમ્બડા 2 લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ a. આ પ્રથમ ન્યૂનતમ અને દ્વિતીય ન્યૂનતમ. ત્યાર પછી ની ચર્ચાની અંદર આગળ આપણે વિચારીએ તો હવે આપણે વ્યતિકરણને પણ ધ્યાનમાં લેવાનું છે. તો બે સ્લિટ વચ્ચેનું અંતર આપણને આપેલું છે એટલે વ્યતિકરણ માટે આપણે પદ તફાવત બરાબર વિચારી શકીએ d sin થીટા બરાબર x1 કેપિટલ D સ્મોલ d બાય કેપિટલ D. ખ્યાલ છે આપણને સાઇન થીટા નિયર અબાઉટ ટેન થીટા અને ટેન થીટા એટલે x1 ના છેદમાં અહીંયાથી આ અંતર આપણે વિચારતા x1 ના છેદમાં d. તો જેની અંદર x1 ની કિંમત આપણે મૂકી દઈએ એટલે x1 એટલે લખીએ ગઈ લેમ્બડા ઇન્ટુ કેપિટલ D બાય સ્મોલ a ઇન્ટુ d. dd કેન્સલ થઈ જાય અને તેથી લેમ્બડા અપોન a. dd કેન્સલ થઈ જાય તેથી લેમ્બડા અપોન a અને લેમ્બડા સ્મોલ d રહી ગયો છે. તો લેમ્બડા એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. d ની કિંમત છે તમારી પાસે 19.44 માઇક્રોમાં અને આ બી માઇક્રોમાં જ છે એટલે 4.05. તો 19.44 ભાગ્યા 4.05 એટલે 4.8 સમથિંગ આવશે એટલે 4.8 લેમ્બડા. તો પદ તફાવત d sin થીટા બરાબર આપણને શું મળે છે 4.8 લેમ્બડા. હવે આ જ રીતના બીજી શરતને આપણે ધ્યાનમાં રાખીએ તો પદ તફાવત d sin થીટા ડેશ બરાબર શું થઈ જાય તો x2d બાય કેપિટલ D. x2 તરીકે તમારી પાસે 2 લેમ્બડા કેપિટલ D ઇન્ટુ સ્મોલ d બાય d ઇન્ટુ a. dd કેન્સલ થઈ જાય 2 ગુણ્યા લેમ્બડાને એઝ ઇટ ઇઝ રાખો ફરી પાછા 19.44 ભાગ્યા 4.05 બરાબર. તો એ 4.8 હતા ને ગુણ્યા 2 એટલે 9.6 લેમ્બડા. તો અહીંયાથી આપણને પ્રશ્નની અંદર પૂછવામાં આવ્યું છે પ્રથમ વ્યતિકરણ અને આ દ્વિતીય વ્યતિકરણ માટે ન્યૂનતમ વચ્ચે પ્રકાશિત શલાકાઓની સંખ્યા બરાબર છે. તો આ 4.8 એ પૂર્ણ ગુણાંકમાં વિચારીએ બરોબર છે તો 4.8 પછીની સંખ્યા આપણને મળે 5, 6, 7, 8 અને 9. તો પ્રકાશિત શલાકાની સંખ્યા બરાબર
5, 6, 7, 8 અને 9, મતલબ કુલ 5 પ્રકાશિત સલાકા મળે. ખ્યાલ આવ્યો ને? કેની હારે સરખાવાનું? આને n લેમડા હારે સરખાવાનું. કેની હારે સરખાવાનું? n લેમડા. એટલે આપણને n ની કિંમત મળે. તો n ની કિંમત 4.8 અને 9.6 ની વચ્ચે જે કઈ પૂર્ણ સંખ્યા આવે, બરાબર હે, એ પૂર્ણ ગુણાંકમાં હોય સલાકાઓની સંખ્યા. તો 5, 6, 7 અને 8, 9. તો કુલ પ્રકાશિત સલાકાઓની સંખ્યા, કુલ સંખ્યા બરાબર તમારો જવાબ આવશે 5. ધ્યાનથી સમજવા જેવો પ્રશ્ન છે. પ્રશ્નની અંદર વ્યતિકરણ અને વિવર્તનનો મિક્સ ક્વેશ્ચન આપેલો છે આપણને. આ આકૃતિ માત્ર તમને આ વ્યતિકરણ અને આ વિવર્તન એને ધ્યાનમાં રાખવા માટે ખાલી મેં સ્લીટ બતાવી છે, બાકી આકૃતિની કોઈ જરૂરિયાત નથી. ત્યાર પછીના બીજા ક્વેશ્ચનમાં આપણે જઈએ તો સહેલો આપ્યો છે. 2 જુદી જુદી તીવ્રતાવાળા સુસબદ્ધ ઉદ્ગમો તરંગો મોકલે છે જે વ્યતિકરણ અનુભવે છે. તો મહત્તમ અને લઘુત્તમ એટલે આઈ મેક્સિમમ અને આઈ મિનિમમનો ગુણોત્તર આપેલો છે 16/1. તો જેની અંદર આપણે ઉદ્ગમની તીવ્રતાનો ગુણોત્તર એટલે મેળવવાનું છે I1/I2. તો આપણી પાસે સીધું જ સૂત્ર છે I મેક્સિમમ √I1 પ્લસ √I2 નો સ્ક્વેર છેદમાં √I1 માઇનસ √I2 નો સ્ક્વેર 16/1. વર્ગમૂળ કાઢી નાખો. √I1 પ્લસ √I2 √I1 માઇનસ √I2 તો થઈ જાય 4/1. હવે I1 I2 મેળવવા માટે બરાબર છે જે નિયમ જાણો છો, યોગ વિયોગ પ્રમાણ લેતા. તો છેદને અંશમાં ઉમેરી દો. √I1 પ્લસ √I2 પ્લસ √I1 માઇનસ √I2 અને અંશમાંથી છેદને બાદ કરો તો આ બાદ થાય તો માઇનસ √I1 થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ √I2. એવી રીતે 4 વત્તા 1 અને 4 ઓછા 1. આને કહેવાય યોગ વિયોગ. યોગ વિયોગનો નિયમ મતલબ અંશમાં છેદને ઉમેરો અને અંશમાંથી છેદને બાદ કરો. I2 કેન્સલ, I1 કેન્સલ. 2√I1 છેદમાં 2√I2 5/3. 2 કેન્સલ થઈ જાય. તેથી √I1 પ્લસ √I2 બરાબર 5/3. તેથી I1/I2 બરાબર 5નો વર્ગ થઈ જાય, 3નો વર્ગ થઈ જાય. તેથી I1/I2 બરાબર 25/9. તો ઉદ્ગમની તીવ્રતાનો ગુણોત્તર જવાબ મળશે આપણને 25/9. ત્યાર પછીનો પ્રશ્ન બી જબરજસ્ત આપેલો છે આપણને. 0.1 mm જેટલું સ્લીટ વચ્ચેનું અંતર 0.1 mm મતલબ 0.1 ગુણ્યા 10⁻³ બરાબર 10⁻⁴ મીટર. ડબલ સ્લીટના પ્રયોગમાં λ1 ધરાવતા તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ખૂણો આપ્યો છે આપણને θ બરાબર 1/40 રેડિયન. ના કોણે પ્રકાશિત કરવામાં આવે તો રેડિયનમાં જ આપેલો છે ખૂણો આપણને. જ્યારે λ2 તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે આ જ ગોઠવણી માટે આપણને પ્રકાશિત સલાકા આટલા જ ખૂણા આગળ મળે છે. તો જો તરંગ લંબાઈ λ1 અને λ2 દ્રશ્ય વિભાગમાં હોય તો તેમના મૂલ્ય જે કાંઈ મૂલ્યો છે એ આપણને શરત બી છે 380 નેનોમીટરથી 740 નેનોમીટર. તો આમ સિમ્પલ છે ક્વેશ્ચન, ને થોડો સમજવાનો થાય બરાબર. તો ડબલ સ્લીટનો પ્રયોગ છે એટલે વ્યતિકરણમાં d sin θ બરાબર પ્રકાશિત સલાકા માટે શું લખી શકીએ આપણે? d sin θ બરાબર n લેમ્બડા. હવે થીટાનું મૂલ્ય ખૂબ જ નાનું છે એટલે આપણે અહીંયા sin θ નિયર અબાઉટ થીટા કહી દેવાનું. તો d θ બરાબર શું થઈ જશે? n લેમ્બડા. તો તમારી પાસે થીટાનું મૂલ્ય છે અને d પણ છે. d છે 10⁻⁴ અને થીટા છે 1/40 બરાબર n લેમ્બડા. તો આ થઈ જાય 10⁻⁵ અને ગુણ્યા 1/4 બરાબર n લેમ્બડા. તેથી n લેમ્બડા બરાબર આ 0.25 ગુણ્યા 10⁻⁴. તો 2500 કરી દઈએ બરાબર હે 25 ગુણ્યા 10⁻⁶ થઈ જાય અને 2500 કરી દઈએ તો 10⁻8. એટલે આને લખી શકાય 25/100 10⁻6 ને 2500 10⁻8. 10⁻⁵ અહીંયા આપણાથી ભૂલ થઈ ગઈ. 10⁻⁵
5 તો થઈ જાય 10⁻⁷ થઈ જાય ફાઇનલી 10⁻⁹ એટલે 2500 નેનોમીટર. અને નેનોમીટરમાં ફેરવવાનું રીઝન તમને ખબર પડી જવી જોઈએ, કારણ કે આપણને તરંગ લંબાઈ છે શેમાં આપેલી છે? નેનોમીટરમાં આપેલી છે. તો લેમડાને કરતા બનાવીએ તો લેમડા બરાબર 2500/n. હવે આપણે જે તરંગ લંબાઈ જોઈએ છે એના માટે n બરાબર 1 લેતા લેમડા 1 બરાબર 2500/1 બરાબર 2500 નેનોમીટર. n બરાબર 2 લેતા લેમડા 2 બરાબર 2500/2 બરાબર 1250 નેનોમીટર. n બરાબર 3 લેતા લેમડા 3 બરાબર 2500/3 833 નેનોમીટર. n બરાબર 4 લેતા લેમડા 4 2500/4 બરાબર 625 નેનોમીટર. n બરાબર 5 લેમડા 5 2500/5 બરાબર 500 નેનોમીટર. અને n બરાબર 6 લેતા લેમડા 6 2500/6 બરાબર 387 નેનોમીટર. તો આપણે જોઈએ કે જે રેન્જ આપી છે એ રેન્જના આધારે આપણે જવાબ મેળવવા જઈએ. 380 થી મોટા બરાબર છે 380 થી મોટા 500 625 એ બે કેની વચ્ચે આવે? તો કે 380 અને 740 ની વચ્ચે. બીજી પણ એવી કિંમતો આપી છે જે 380 અને 740 ની વચ્ચે આવે, પણ પરફેક્ટ આન્સર તમને જે ઓપ્શનમાં આપ્યો છે એ સિલેક્ટેડ ઓપ્શન તમને આઈડિયા તો આવી જ જાય. 500 નેનોમીટર અને 625 નેનોમીટર. બીજા આન્સર ઓપ્શન છે એ બરાબર એવા આપેલા કે જે આ બે કિંમતો એમાં આપેલી નથી. 380 અને 740 ની વચ્ચે ખરા, પણ આ પરફેક્ટ કિંમતો આપેલી નથી. એટલે પરફેક્ટ આન્સર તમારો 500 નેનોમીટર થી 625 નેનોમીટર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 માં છે યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ એક ચોક્કસ બિંદુ પર વ્યતિકરણ પામતા બે તરંગો વચ્ચે પદ તફાવત તરંગ લંબાઈના 1/8 ભાગનો છે. મતલબ પદ તફાવત આપેલો છે આપણને અહીંયા. તરંગ લંબાઈનો 1/8 એટલે λ/8. આ બિંદુ આગળ પ્રકાશિત આ બિંદુ અને પ્રકાશિત શલાકાના કેન્દ્ર પરની તીવ્રતાનો ગુણોત્તર. પહેલા તો પદ તફાવત ઉપરથી આપણે કડા તફાવત મેળવી લે તો કડા તફાવત બરાબર 2π / લેમડા ગુણ્યા પદ તફાવત 2π / લેમડા ગુણ્યા λ/8 4 દૂને 8 એટલે કડા તફાવત મેળવો આપણને π/4. હવે આપણી પાસે તીવ્રતા I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2. હવે આ 4I0 ને આપણે I ડેશ કહી દઈએ, મહત્તમ તીવ્રતા આપણને ખ્યાલ છે, એને I ડેશ કહી દઈએ છીએ. તો તમારે મેળવવાનું છે I ડેશ I/I ડેશ. તો I/I ડેશ બરાબર cos સ્ક્વેર. આની કિંમત થશે 5 એટલે પાઈના છેદમાં 4 ગુણ્યા 2 તો π/8. cos π/8 ની કિંમત તો આપણને ખ્યાલ ન હોય તો આપણે અહીંયા સૂત્ર લેવું પડે cos સ્ક્વેર 5/2 બરાબર આપણે લખીએ ગઈએ 1 + cos થીટાના છેદમાં 2. તો એ રૂલ્સ આપણે એપ્લાય કરીએ તો I/I ડેશ બરાબર 1 + cos થીટા એટલે તમારે 5 એટલે આવી જાય π/4 છેદમાં 2. I/I ડેશ બરાબર 1 + 1/√2 છેદમાં 2. આ સૂત્રનો આપણે અહીં ઉપયોગ કરેલો છે. તો સાદરૂપ અહીંયાથી આપતા ના આવડે આપણને બરાબર છે તો √2 અહીંયા લસા +1 √2 એટલે 1.41 વત્તા 1 એટલે 1.242 છેદમાં 2 ગુણ્યા 1.41. બે આની યારે કેન્સલ કરી નાખો બરાબર એટલે અહીંથી 1.21 1.21 ના છેદમાં 1.41 હું લખી શકું એને 120 ના છેદમાં 140. તો 6/7 એટલે પરફેક્ટ આન્સર 0.85 I ડેશ 0.85. હવે આન્સરમાં તમને ખાસ જોવાનું છે અહીંયા 0.80 બરાબર છે એ પ્રકારના આન્સર પણ આપેલા છે. પરફેક્ટ આન્સર તમારે નજીકનો જવાબ 0.85 જ મળે છે આપણને. એ જ જવાબ તમારે ઓપ્શનમાંથી લખવો પડે. એટલે આવા પ્રકારના સાદરૂપને તમારે આ રીતે જોવાનું કે સાદરૂપ કઈ રીતે આપેલું આપણે. કોઈ પણ પ્રકારના કેલ્સીનો ઉપયોગ નથી કર્યો ને આપણે જવાબ પરફેક્ટ મેળવી ગયા 0.85. JEE મેઇન 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. ત્યાર પછી નો પ્રશ્ન પણ મેઇનમાં પૂછાયેલો પ્રશ્ન જી મેઇનમાં યંગના બે સ્લિટના પ્રયોગમાં એકબીજાથી
0.320 મિલીમીટર એટલે ડી બરાબર 0.320 mm દૂર રાખવામાં આવેલી છે. આ સ્લીટ ઉપર લેમડા બરાબર 500 નેનોમીટર, 500 ગુણ્યા 10⁻⁹ અને અહીંયા 0.32 ગુણ્યા 10⁻³ પ્રકાશ આપાત કરવામાં આવ્યો અને શરત છે થીટા છે એ -30 અને 30ની કોણીય અવધિમાં જોવા મળતી પ્રકાશિત શલાકા વ્યતિકરણમાં પ્રકાશિત શલાકા માટે ડી સાઇન થીટા બરાબર n લેમડા. તો ડી તમારી પાસે 0.32 ગુણ્યા 10⁻³ થીટા બરાબર આપણે 30 મૂકી શકીએ બરાબર. તો સાઇન 30 n ગુણ્યા લેમડા છે તમારી પાસે 500 ગુણ્યા 10⁻⁹. તો n ને કરતા બનાવીએ આપણે તો n બરાબર 0.32 એટલે એ થઈ જાય 32 ગુણ્યા 10⁻⁵. સાઇન 30 એટલે 1/2 આ છેદમાં આવે 500 ગુણ્યા 10⁻⁹. એટલે 2 અહીંયાથી કેન્સલ કરો તો આ 7 ઉપર જાય એટલે +2. 32/2 એટલે 32/5 × 10 320. n બરાબર આપણને મળ્યો જવાબ 320 કારણ કે આ 5 દુ 10 એટલે એક અહીંયાથી ઓછા કરી નાખો તો -6 ઉપર જાય એટલે +6 તો એક વધે તો 32 ગુણ્યા 10 એટલે 320. તો n બરાબર મળ્યું આપણને 320. તો આપણને ખ્યાલ છે પડદા ઉપર એક શૂન્યમા ક્રમની અને જેટલી ઉપર એટલી જ નીચે સલાકો રચાય. તો 320 ઉપર અને 320 નીચે અને એક સેન્ટ્રલમાં 0મા ક્રમની ટોટલ બરાબર છે પ્રકાશિત સલાકાની સંખ્યા બરાબર 320 ઉપર એક મધ્યમાં 0મા ક્રમની અને 320 નીચે ટોટલ બરાબર છે 640 ને 641. પ્રકાશિત સલાકાઓની સંખ્યા કેટલી? 641. ત્યાર પછીનો પ્રશ્ન છે યંગના 2 સ્લીટના પ્રયોગમાં સ્લીટની પહોળાઈનો ગુણોત્તર આપ્યો. તો મેં કીધું છે તમને સ્લીટની પહોળાઈ એ તીવ્રતાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. સ્લીટની પહોળાઈને આપણે W ચલે છે I, તો W1/W2 બરાબર I1/I2. તો W1/W2 ચાર જેમ એક આપેલા છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર જોઈએ તો સૂત્ર સીધું I maximum / I minimum બરાબર √I1 + √I2 નો હોલ સ્ક્વેર છેદમાં √I1 - √I2 નો હોલ સ્ક્વેર. તો I1 એટલે 4 લખી શકો છો, √4 + √1² છેદમાં √4 - √1² બરાબર થઈ જાય √4 એટલે 2 + 1 છેદમાં 2 - 1 2 ને 3 નો 9 છેદમાં 1. તો I maximum / I minimum બરાબર આન્સર મળશે આપણને 9/1. ત્યાર પછીનો ક્વેશ્ચન છે યંગના પ્રયોગમાં નીટની અંદર 2019 ને પણ 2018 કે 19માં પૂછાયેલો પ્રશ્ન છે. યંગના પ્રયોગમાં પહેલા હવામાં અને પછી હવા સિવાયના માધ્યમમાં 2 વાત છે. એક વખત હવામાં અને એક વખત હવા સિવાયના માધ્યમમાં કરવામાં આવે તો હવામાં 5મી અપ્રકાશિત સલાકા, હવામાં 5મી અપ્રકાશિત સલાકા અને તેવી જ સલાકા માધ્યમમાં જે 5મી અપ્રકાશિત સલાકા જણાય એ જ સલાકા માધ્યમમાં 8મી માધ્યમમાં આ માધ્યમમાં હે આ જે છે હવામાં તો 8મી પ્રકાશિત સલાકા માધ્યમનો વક્રી ભવનાંક તમારે મેળવવાનો છે. માધ્યમમાં વક્રી ભવનાંક માટે આપણે યુઝ કરીશું લેમડા બરાબર લેમડા/n. n લેમડા બરાબર અચળ ઉપરથી માધ્યમમાં વક્રી ભવનાંક તમારો લેમડા/n થઈ જાય. 5મી અપ્રકાશિત સલાકા માટેનું સૂત્ર થાય 2n + 1 લેમડા/2 કેપિટલ D બાય સ્મોલ d અને અહીંયા n લેમડા કેપિટલ D/d. પ્રકાશિત સલાકા માટે n લેમડા કેપિટલ D/d અને અપ્રકાશિત સલાકા માટે અહીં n બરાબર 5 અને અહીં n બરાબર 8.
પાંચમી અપ્રકાશિત એટલે n બરાબર કેટલા આવે 4. 0 થી ચાલુ થાય 0 1 2 3 અને 4. તો 4 દુ 8 ને 1 9 લેમડા બાય 2 કેપિટલ ડી બાય સ્મોલ ડી n. લેમડા ડેશ એટલે લેમડા અપોન n કેપિટલ ડી બાય ડી. ડી કેન્સલ, કેપિટલ ડી કેન્સલ, લેમડા કેન્સલ. તો અહીંયા 8. આ વક્રી ભવનાંક માધ્યમનો વક્રી ભવનાંકને આપણે n કીધો છે તો n ને સૂત્રનો કરતા બનાવો બરાબર. તો 8 દુ ને 16/9 અને 8 n બરાબર 1.78. જવાબ માધ્યમનો વક્રી ભવનાંક કેટલો? જવાબ છે ઓપ્શનની અંદર 1.78. પ્રશ્ન ધ્યાનથી જોવાનો છે. પાંચમી અપ્રકાશિત શલાકા જે હવામાં છે અને માધ્યમમાં 8મી પ્રકાશિત શલાકા. પ્રકાશિત શલાકા માટે વ્યતિકરણમાં n લેમડા ડી બાય ડી અને અપ્રકાશિત શલાકા માટે 2n પ્લસ લેમડા બાય 2 કેપિટલ ડી બાય. પાંચમી જોઈએ એટલે n બરાબર 4 અને 8મી એટલે અહીંયા n બરાબર 8. જેના આધારે વક્રી ભવનાંક આપણને મેળવ્યો 1.78. ચાલો ત્યાર પછીના ક્વેશ્ચનની અંદર જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ ધ્યાનમાં લેવાનો. આ ડબલ સ્લિટનો આપણને એક પ્રયોગ. પ્રથમ લઘુત્તમ સ્લિટ S1 ની સામે, આ પ્રથમ લઘુત્તમ સ્લિટ S1 ની સામે શું રચાય છે? પ્રથમ ન્યૂનતમ માટે તરંગ લંબાઈ લેમડાના પદમાં આ સ્લિટો વચ્ચેનું અંતર. સ્લિટ વચ્ચેનું અંતર આપણે મેળવવાનું છે શેના સ્વરૂપમાં? લેમડાના સ્વરૂપમાં. તો સિમ્પલ પ્રશ્ન છે, આપણે વિચારીએ. આ અંતર આપણને આપેલું છે આકૃતિમાં કેટલું? 2D. તો S2P આપણે મેળવવા હોય તો મેળવી શકીએ. કેવી રીતે? તો આ ડી છે, આ 2D છે, પાયથાગોરસનો ઉપયોગ કરો અને 90નો ખૂણો બને. 4D² પ્લસ D² એટલે 5D². તો S2P આપણને કેટલો મળશે? √5D. S2P બરાબર કેવી રીતે? તો કે 2D² પ્લસ D² બરાબર 5D². S2P² અને S2P બરાબર √5D. હવે પદ તફાવત જઈએ આપણે તો પદ તફાવત બરાબર S2P માઇનસ S1P √5D માઇનસ 2D. હવે આપણને કીધું છે પ્રથમ ન્યૂનતમ માટે. તો પ્રથમ ન્યૂનતમ માટે વ્યતિકરણમાં છે. વ્યતિકરણમાં પ્રથમ ન્યૂનતમ માટે પદ તફાવત બરાબર શું લખી શકાશે? વ્યતિકરણમાં ન્યૂનતમ માટે પદ તફાવત બરાબર 2n પ્લસ 1 લેમડા બાય 2. હવે અહીં આપણને બરાબર છે પ્રથમ ન્યૂનતમ. તો પ્રથમ ન્યૂનતમ માટે n બરાબર શું લેતા? 0. તો પદ તફાવત છે તમારી પાસે, એમાંથી d કોમન √5 માઇનસ 2 અને n 0 મૂકો એટલે મળે લેમડા બાય 2. તો ડી ને કરતા બનાવો તો લેમડાના છેદમાં 2 ઇન્ટુ √5 માઇનસ 2. તો આપણને કીધું હતું સ્લિટની પહોળાઈ, સ્લિટ વચ્ચેનું અંતર એ શેના સ્વરૂપમાં મેળવો? તરંગ લંબાઈ લેમડાના સ્વરૂપમાં. લેમડા અપોન 2 ઇન્ટુ √5 માઇનસ 2. ત્યાર પછીનો પ્રશ્ન છે, દૂર રહેલા કોઈ ઉદ્ગમમાંથી લેમડા બરાબર 600 નેનોમીટર 600 × 10⁻⁹ કિરણ જૂથ 1 mm સ્લિટની પહોળાઈ 1 mm 10⁻³ જોવા મળતી વિવર્તન ભાતમાં સ્લિટથી 2 મીટર દૂર કેપિટલ ડી બરાબર 2 મીટર. હવે અહીંયા છે વિવર્તન. તો વિવર્તનમાં બરાબરની વાત કરવાની. તો મધ્યમાન પ્રકાશિત શલાકાની બંને બાજુએ પ્રથમ અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. તો મધ્યમાન પ્રકાશિત શલાકા એટલે શું થાય? તો કે મધ્યસ્થ અધિકતમ. અને એની બંને બાજુએ પ્રથમ અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર એટલે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ, જે આપણી પાસે સૂત્ર છે 2x1 અને લેમડા ડી બાય સ્મોલ ડી. 2 × લેમડા છે 600 × 10⁻⁹ કેપિટલ ડી 2 અને સ્મોલ ડી
10⁻³ 2 દુ 4 અને 6 6 4 24 24 આ બે આમાંથી કાઢો એટલે -7 + 3 24 × 10⁻⁴ બરાબર થઈ જાય 2.4 mm. જવાબ આવશે 2.4 mm. બે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર 2.4 mm. ત્યાર પછીનો પ્રશ્ન છે, બે ટુર્મેલિન પ્લેટના પ્રયોગમાં પોલેરાઇઝર અને એનેલાઇઝર ક્રોસ છે. તો થિયરી જે ભણ્યા છે, થિયરીનો આ ધ્રુવીભૂત પ્રકાશ છે, બરાબર છે, જેની અંદર આ એક પહેલી ટુર્મેલિન પ્લેટ જેને આપણે શું કહેવાય તો કે પોલેરાઇઝર, એકબીજાને ક્રોસ છે તો આ બીજી મૂકીએ છીએ, બીજી ટુર્મેલિન પ્લેટ મૂકી. આપણે આકૃતિ માત્ર સમજવા માટે હું તમને બનાવું છું. એકબીજાને ક્રોસ છે, આને કહેવાય એનેલાઇઝર, આ પોલેરાઇઝર અને આ એનેલાઇઝર, એકબીજાને કેવી રાખેલી છે ક્રોસ. આપણને ખ્યાલ છે દગ અક્ષને સમાંતર હશે એ જ કિરણો બરાબર છે અહીંયાથી પાસ થશે, તો આ કિરણો પસાર થયા. હવે એ જ કિરણો બરાબર છે એનેલાઇઝરમાં આપાત થશે, બરાબર છે, એટલે એ એનેલાઇઝરની દગ અક્ષ સારે કેટલો ખૂણો બનાવે, થીટા, એ આપણને ખ્યાલ છે. તો એ થીટા આપણે મેળવવાનો છે, બરાબર છે. તો માલસના નિયમ પરથી અહીંયા જે આપણને તીવ્રતા મળશે, બરાબર આ રીતની મળશે કે જે દગ અક્ષને સમાંતર છે. I = I0 cos² થીટા. તો આપણને કીધું છે પોલેરાઇઝરમાંથી જે બહાર તીવ્રતા નીકળે છે, પોલેરાઇઝરમાંથી દાખલા તરીકે I0, તો એના 25% એનેલાઇઝરમાંથી પસાર થાય છે, એટલે I0ના 25% એટલે I0 × 25/100 I0 cos² થીટા. I0 25 ચોખ્ખું 100 1/4 બરાબર cos² થીટા. તેથી cos થીટા બરાબર 1/2 અને થીટા બરાબર 60. તો બધા જવાબ ઓપ્શનમાં 60, 30 ને આ પ્રકારના ઓપ્શન છે. તો જવાબ 60 લખી નાખે છે તો તે તમારી ભૂલ છે. 60 આવે નહીં. 60 શું કામ ન આવે? તો એનાલાઇઝરને કેટલી ફેરવવી પડે, કેટલી ફેરવવી પડે એટલે એ તમારે અંતર અહીંથી ગણવું પડે. તો આ જે અંતર છે, બરાબર છે, એ તમારે ગોતવું પડે, બરાબર છે. એ ખાસ ધ્યાનમાં લેજો. 60 જવાબ લખી નાખે, બરાબર છે. એનેલાઇઝરને કેટલી ફેરવવી પડે તો કે 90 - 60 બરાબર 30 અંશના ખૂણે ફેરવવી પડે. ધ્યાનમાં રાખશો કે આ ખૂણો આપણને મેળવે 60, ટોટલ 90, તો 90 - 60 બરાબર થશે 30. હા, એમ પૂછવામાં આવ્યો હોય કે પોલેરાઇઝર અને એનેલાઇઝરની દગ અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો, તો તમારો જવાબ કેટલો થઈ જાય? 60 થઈ જાય. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, 60 નથી લખવાનો, ઓપ્શનમાં 60 છે, જવાબ કેટલો આવશે? 30. કેટલી ફેરવવી પડે તો બરાબર અક્ષથી અંતર ગણો તો એ અક્ષથી અંતર જે છે કેટલું થશે? 30. ત્યાર પછીનો પ્રશ્ન છે, યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ બિંદુ P પરની તીવ્રતા વ્યતિકરણ ભાતમાં મળતી મહત્તમ તીવ્રતા કરતા કેવી છે? અડધી. જો વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ λ અને સ્લિટ વચ્ચેનું અંતર d, તો પડદા પરના બિંદુ P અને મધ્યસ્થ સલાકા વચ્ચેનું કોણીય અંતર. કોણીય અંતર એટલે થીટા અહીંયા આપણે ગોતવાનો છે. યંગના પ્રયોગની જ વાત છે. તો વ્યતિકરણમાં આપણે તીવ્રતાનું સૂત્ર I = 4I0 cos² π/2. હવે આની અંદર આપણને કીધું છે મહત્તમ તીવ્રતા કરતા અડધી થાય, એટલે I ની જગ્યાએ મહત્તમ તીવ્રતા 4I0 હોય તો I ની જગ્યાએ હું લખી શકું 2I0 બરાબર 4I0 cos² π/2. તો 4I0 છેદમાં એટલે 1/2 બરાબર cos² π/2. તેથી cos π/2 બરાબર 1/√2. 1/√2 કેના આગળ થાય તો કે cos π/4. તેથી 5/2 બરાબર π/4. હવે તમારે જોઈ છે મધ્યસ્થ સલાકાથી કોણીય અંતર એટલે થીટા ગોતવાનો હોય તો 5 માટે કડા તફાવત માટે આપણે સૂત્ર લખી શકીએ, 5 થઈ જાય π/2, આ બે કેન્સલ. કડા તફાવત બરાબર 2π / λ ગુણ્યા પદ તફાવત બરાબર π/2. પદ તફાવત આપણે d sin થીટા લખી શકીએ, π કેન્સલ. તો પદ તફાવત બરાબર λ/2 × 4 4
તેથી ડી સાઇન થીટા બરાબર લેમડા બાય 4, સાઇન થીટા બરાબર લેમડા બાય 4D, તેથી થીટા બરાબર સાઇન ઇન્વર્સ લેમડા અપોન 4D. તો મધ્યસ્થ સલાકા બિંદુ P અને મધ્યસ્થ સલાકા વચ્ચેનું કોણીય અંતર થીટા સાઇન ઇન્વર્સ લેમડા અપોન 4D. યંગના વ્યતિકરણના બે સ્લિટના વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ જેટલું હોય. સ્લિટ વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ એટલે D બરાબર લેમડા. પડદા પર વધારેમાં વધારે કેટલી પ્રકાશિત સલાકાઓ મળે એટલે મેળવવાનું છે પ્રકાશિત સલાકાઓની સંખ્યા. સિમ્પલ પ્રશ્ન છે. આપણે યંગના પ્રયોગને વ્યતિકરણમાં પ્રકાશિત સલાકા માટે ડી સાઇન થીટા બરાબર એન લેમડા. ડી એટલે લેમડા આપ્યું તો લેમડા ઇન્ટુ સાઇન થીટા બરાબર લેમડા કેન્સલ સાઇન થીટા બરાબર એન. હવે આપણે વિચારવાનું થાય સાઇનનો વિસ્તાર શું છે તો કે -1 અને 1 ની વચ્ચે. મતલબ એનની કિંમત -1 અને 1 ની વચ્ચે, પણ એન છે એ ઋણ ના હોય, તેથી એનની કિંમત શું થઈ ગઈ તો કે 0 અને 1 ની વચ્ચે. તો n બરાબર 0 તો 1 મધ્યસ્થ પ્રકાશિત સલાકા 1 મળશે, અને n બરાબર 1 તો પ્રથમ પ્રકાશિત સલાકા જે કેટલી મળે આપણને, એક ઉપર ને એક નીચે 2, એટલે કુલ સલાકાની સંખ્યા બરાબર 3. આવા પ્રશ્નોની અંદર માઇનોર ફેરફાર હોય. ઘણી વખત આપણને ડી બરાબર 2 લેમડા આપ્યું હોય તો સાઇન થીટા બરાબર આપણને મળત n/2 બરાબર છે. તો એના આધારે બરાબર n/2 એટલે અહીંયા આપણને 0 અને 2 ની વચ્ચેની કિંમત મળત. તો 0 એટલે પ્રથમ ક્રમની બરાબર મધ્યસ્થ પ્રકાશિત સલાકા બરાબર છે, પ્રથમ મધ્યસ્થ એટલે 1 જ આવે, અને પછી પ્રથમ ક્રમની પ્રકાશિત સલાકા કેટલી 2, દ્વિતીય ક્રમની પાછી 2, એટલે ટોટલ 2 સુધી છે તો 2 ને 2 4 ને 1 5. તો જવાબ આપણને કેટલો મળે 5. તો આટલા ફેરફારો આવા પ્રશ્નોની અંદર. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન. યંગના એક પ્રયોગમાં 2 સ્લિટ, એક સ્લિટ પહોળી છે અને બીજી સ્લિટ સાંકડી છે. પહોળી સ્લિટમાંથી આવતા પ્રકાશના તરંગો માટે કંપ વિસ્તાર એ બીજી સ્લિટમાંથી આવતા પ્રકાશના તરંગના કંપ વિસ્તાર કરતા બમણો છે. તો પહોળી સ્લિટનો કંપ વિસ્તાર જેને આપણે A1 કહીએ છીએ અને સાંકડી સ્લિટનો કંપ વિસ્તાર A2 કહે. તો અહીં રિલેશનમાં આવું આપેલું છે આપણને, A1 બરાબર સાંકડી સ્લિટમાંથી જેટલો નીકળે છે એના કરતા બમણો છે કેનો, પહોળી સ્લિટનો. A1 બરાબર આપેલું છે આપણને 2A2. તો I ચલે છે A² ઉપરથી આપણે I1 અપોન I2 બરાબર A1² અપોન A2². A1² એટલે થઈ જાય 4A2² છેદમાં A2². અને તેથી I1 બરાબર 4I2. આપણે I મેક્સિમમના પદમાં જોઈએ તો I મેક્સિમમ બરાબર સૂત્ર થશે A1 પ્લસ A2 હોલ સ્ક્વેર. તો A1 પ્લસ A2 A1 2A2 પ્લસ A2², 3A2². તેથી I મેક્સિમમ બરાબર થઈ જાય 9A2². A2² એટલે આપણે લખી શકીએ I2 ચલે છે A2², અને તેથી IM બરાબર 9I2 થઈ જાય. A2² ની જગ્યાએ આવી જાય I2. તેથી I2 બરાબર IM/9. બીજું આપણને કીધું છે કે સંપાત થતા બિંદુએ તરંગ વચ્ચેનો કડા તફાવત આપ્યો છે phi. તો આપણી પાસે જે સૂત્ર છે I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2√I1 I2
cos 5. I1 તમારી પાસે છે 4i2 પ્લસ 2 4i2 રૂટ i2 cos 5. 4 ને 1 થઈ જાય 5i2 પ્લસ 2 ગુણ્યા 2 4 એટલે 4i2 cos 5. જવાબને સરળતા બનાવવા માટે i2 છે ને હું લખી શકું i2 પ્લસ 4i2 પ્લસ 4i2 cos 5. i2 કોમન લઈ લઈએ છીએ દેન 1 પ્લસ આ છેલ્લા બે પદમાંથી તમે કોમન લ્યો તો 4 કોમન અને વધે 1 પ્લસ cos 5. આવું કેમ આવો જવાબ આપણને આપેલો. i2 એટલે લખી શકીએ છીએ આપણે im ના છેદમાં 9. આ 1 પ્લસ 4 ઇન્ટુ 1 પ્લસ cos 5 એટલે લખી શકાય 2 cos સ્ક્વેર 5/2 જે આપણે જાણીએ છીએ અગત્યનું સૂત્ર. અને તેથી im અપોન 9 ઇન્ટુ 1 પ્લસ 4 દૂને થઈ જાય 8 cos સ્ક્વેર 5/2. આપણને તીવ્રતા પ્રકાશની તીવ્રતા I બરાબર છે im ના સ્વરૂપમાં im બાય 9 1 પ્લસ cos 8 cos સ્ક્વેર 5/2. તો સમજવાનું અહીંયાથી ખાસ છે, તમારે સાદરૂપ આપતા આવડવું જોઈએ. બરાબર. અહીંયા 4i2 તો અહીંયા 4i2 કરવા મેં i2 પ્લસ 4i2 i2 કોમન દેન અહીંયા 1 આ બેમાંથી 4 કોમન એટલે 1 પ્લસ cos 5 1 પ્લસ cos 5 એટલે 2 cos સ્ક્વેર 5/2. તો ફાઇનલી આન્સર im બાય 9 1 પ્લસ 8 cos સ્ક્વેર 5/2.